વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સ્વાધ્યાય 14.3ના આલેખ જોઈશું. મેં રકમ લખીને તૈયાર રાખી છે જેથી સમય થોડો ઓછો જાય. એમાં પહેલો આલેખ, કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષોમાં વચ્ચેની વયવાળી, એટલે આ જે ઉંમર છે તે શામાં દર્શાવેલું છે? વર્ષોમાં. એમ વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના નીચે પ્રમાણેના આંકડા ટકામાં જોવા મળ્યા હતા. એમાં કારણો આપેલા છે અને સ્ત્રી મૃત્યુ દર આપેલો છે. તો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ એને લીધે 31.8% મૃત્યુદર હતો. જ્ઞાનતંતુ સંગત મનોવિકાર તો 25.4%, ઈજાઓ તો 12.4%, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિના રોગ હોય તો એવા 4.3% મૃત્યુદર, શ્વસન તંત્રની સ્થિતિ એને લીધે 4.1%, અન્ય કારણો 22%. બરાબર? તો આ પ્રમાણેના ટકા છે. શું કરવાનું છે જરા જુઓ. ઉપર આપેલ માહિતીની આલેખાત્મક રજૂઆત કરો. બરાબર? વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? એ તો વિદ્યાર્થી આની પરથી પણ તમને ખ્યાલ આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, 31.8% સૌથી વધારે શામાં છે? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. અને તમારા શિક્ષકની મદદથી ઉપર બેમાં દર્શાવ્યા પ્રમાણેના સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. તો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિવાળું તો ખરું જ. અપૂરતું પોષણ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજામાં જવાબ શું આવશે? અપૂરતું પોષણ. અને બીજું આવશે જરૂરી સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ. એને લીધે મૃત્યુદર વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે 4 પ્રકારના આલેખ દોરવાના છે. પહેલું લંબાલેખ, બીજું સ્તંભાલેખ, ત્રીજું આવૃત્તિ બહુકોણ અને આવૃત્તિ વક્ર. પણ આ વખત આપણે વક્ર જોવાનો નથી. આ વક્ર આપણે 10મા ધોરણમાં જોઈશું. એટલે 3 પ્રકાર આ વખતે જોવાના છે આપણે. લંબાલેખ, સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ. તો આમાં આપણે લંબાલેખ દોરીશું. આ કારણો આપેલા છે ના ટકા, એટલે આપણે શું દોરીશું? આમાં લંબાલેખ દોરીશું. બરાબર? હવે આ આલેખ પત્રમાં આપણે એક્સ અક્ષ પર કારણો લઈશું અને વાય અક્ષ પર સ્ત્રી મૃત્યુદર ટકામાં છે તે લઈશું. આ ઉપર આખું આલેખ પત્ર છે. તમારી પાસે તો વિદ્યાર્થી મિત્રો છાપેલું હશે જ, કારણ કે મેં તમારી પાસે આગળ મંગાવેલી છે. એટલે તમારે એ છાપેલી આલેખ પોથીમાં જ તમારે આ કામ કરવાનું છે. ચાલો આ જોજો. આલેખ પત્રમાં આ એક્સ અક્ષ પર હું આડી લીટી દોરું છું. બરાબર? આ રીતે. અહીં આપણે આ એરો બતાવીશું. આ બાજુ આ એક્સ અને એક્સ ડેશ થાય. બરાબર? આ એક્સ ડેશ અને આ શું છે? આ બાજુ એક્સ છે. હવે આપણે આવી રીતના અહીંયાથી આ 2 લીટી 2 સેન્ટીમીટર છોડી દઈએ અને આ રીતે દોરીએ. બરાબર? આ જોજો. ઉપર હું દર્શાવું છું. જેટલી જરૂર હોય એટલું દર્શાવે તો પણ ચાલે. આ વાય, આ શું છે? વાય ડેશ. વિદ્યાર્થી મિત્રો, આ શું થયું? ઉગમ બિંદુ ઓ. આ શું થયું વિદ્યાર્થી મિત્રો? ઉગમ બિંદુ ઓ. હવે આપણે એક્સ અક્ષ પર શું દર્શાવવાના છે? કારણો દર્શાવવાના છે. બરાબર? અને વાય અક્ષ પર શું દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો? આપણે સ્ત્રી મૃત્યુ દર ટકામાં. સ્ત્રી મૃત્યુ દર શામાં? ટકામાં. બરાબર? ચાલો હવે જોજો. આપણી પાસે 6 કારણો છે અને હાઈએસ્ટ મૃત્યુદર કેટલો છે? 31.8. અને ઓછામાં ઓછો મૃત્યુદર કેટલો છે? 4.1. હવે આપણી પાસે ઉપર ઘણી બધી લીટી છે વિદ્યાર્થી મિત્રો.
તો આપણે 1 સેન્ટીમીટર બરાબર શું લઈએ ખબર? 2%. એટલે 2, આ 4, આ 6, આ 8, આ 10, આ 12, આ 14, આ 16, આ 18, 20, 22, બરાબર, આ 24, 26, 28, 30 અને આ 32. 31.8 છે એટલે 32.32 સુધી ચાલશે આપણને, બરાબર. ચાલો, હવે પહેલું જ જે છે તે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આ લંબા લેખમાં શું કરવાનું? 1 સેન્ટીમીટર છોડવાનું અને 1 સેન્ટીમીટરનો સ્તંભ છોડવાનો. ફરી પાછું 1 સેન્ટીમીટર છોડવાનું, ફરી પાછો 1 સેન્ટીમીટર સુધીનો આ જે છે ત્યાં સુધીનો સ્તંભ દોરવાનો. એટલે આપણે જોઈએ હું શું કહેવા માગું તે તમને ખબર પડશે. પહેલું કારણ જુઓ, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, એમાં 31.8% છે. એટલે હું પહેલું છોડી દઉં અને એક શું દોરું? લંબ. એ ક્યાં સુધી દોરું? 31.8 સુધી, બરાબર. 31.8 એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. જરા જુઓ, આ 30 છે, બરાબર. તો આ શું આવવાનું? 31. પછી 8, 31.8 એટલે અહીંયા ફરી પાછી આ 5 લીટી છે એટલે 1 લીટી બરાબર 0.2 થશે. એટલે 31.2, 31.4, 31.6 અને આ ચોથી લીટી આવશે ત્યાં શું આવશે? 31.8. એટલે જોજો, સમજજો. અહીંયાથી શરૂ કરું છું. એ સ્તંભ આપણે ક્યાં સુધી દોરવાનું? 31.8 સુધી દોરવાનો છે. એટલે મેં તમને એ પણ બતાવ્યું 31 પોઈન્ટ ક્યાં? આ 31 તો અહીંયા આવી ગયું અને 31 હજુ ઉપર આવશે. આ 31 અહીંયા છે અને ચોથી લીધી એટલે લગભગ 32ની આ છેલ્લી લીટી જે છે ત્યાં સુધી આપણે આવશે, બરાબર. આ અહીંયા બતાવવાનું, આ એક લીટી, આ લીટી, આ એક રહેશે, બરાબર. અને આ 1 સેન્ટીમીટરનો આપણે શું દોરીએ? સ્તંભ દોરી દઈએ. જરા જોજો વિદ્યાર્થી મિત્રો. એટલે આવી રીતના શું થશે? નીચે આવશે, બરાબર. જો અહીંયા સુધી આપણે આ દોરવાનું. અને આ જે આપણે દોર્યો આ સ્તંભ, એમાં આપણે શું લખીએ? એનું કારણ કયું છે? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. આપણે આનું ઊભું જ લખીએ એમ. પ્રજનન સ્વાસ્થ્ય, શું? સ્વાસ્થ્ય સ્થિતિ. સ્થિતિ અહીંયા આવી રીતના લખીને હું છું, બરાબર. હવે આ 1 સેન્ટીમીટર આપણે છોડીશું અને બીજો સ્તંભ આ 1 સેન્ટીમીટર પર દોરીશું. બીજા માટે કયું છે? જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. એમાં 25.4. એમાં 25.4. હવે 25.4 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલાં તે શોધો. તો આ 24 અને આ 26 એટલે આ 25 આવવાનું. 25 ઉપર 25.2, 25.4, બરાબર. એટલે આની પછીની 2 લીટી આપણે ત્યાં સુધીનો સ્તંભ દોરવાનો છે. 25 પછીની 2 લીટી સુધી, બરાબર. આપણે દોરીએ. જોજો, આ 24 સુધી તો દોરી જ દઉં છું હું. હવે 25 સુધી જોજો વિદ્યાર્થી મિત્રો, તમને દેખાતું હશે. આ 25 થયું. પછી એના પછીની 2 લીટી એટલે 1 અને આ 2, આ 1 અને આ 2, બરાબર. અહીંયા પણ જુઓ, આ 25, આ 1 અને આ 2. એટલે અહીંયા સુધીનો દોરવું પડે. 2 લીટી દીધી ને, જોયું? આ 25 અને ત્યાર પછીની 2 લીટી અને આડું આપણે જોઈન્ટ કરી દઈએ 2 લીટી પર, બરાબર. આનું કારણ શું લખીએ આપણે? જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. જ્ઞાનતંતુ સંગત મનોવિકાર.
વિકાર. બરાબર, આ રીતે પણ લખી શકો તમે, આરું પણ લખી શકો. ચાલો, આવી રીતના સ્તંભ દોરવાના છે જેને લંબા લેખ તરીકે ઓળખી શકાય. ચાલો, ઈજાઓ એમાં 12.4%. વિદ્યાર્થી મિત્રો, ઈજાઓ 12.4 એટલે 12 પછી 12.2 એક લીટી અને 2 લીટી એટલે 12.4. બરાબર, આ 1 સેન્ટીમીટર અહીંયા છોડી દઈએ એટલે અહીં 12 સુધી આપણે દોરીએ. બરાબર, તો આ 12 અને પછી 12 પોઈન્ટ કેટલા છે? 4 એટલે બીજી 2 લીટી, બીજી 2 લીટી, 1 અને 2. બરાબર, અહીંયા પણ જોજો, આ 1 અને 2 એટલે આ આપણે સીધી લીટી દોરી દીધી. અહીં 1 અને આ બીજી લીટી. બરાબર, એનું શું છે? ઈજાઓ. ચાલો, હવે પાછું 1 સેન્ટીમીટર છોડી દેશું. હવે હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ એમાં 4.3%. 4.3. હવે 4.2 અને 4.4 આવશે તો એની વચ્ચેની લીટી એટલે 1 સેન્ટીમીટર છોડી દીધું. આ 4. હવે 4 પોઈન્ટ એટલે લગભગ અહીંયા તમે એકની ઉપર થોડું લઈ લેશો તો ચાલશે. 4ની ઉપરની એક લીટી. બરાબર, 4ની ઉપરની એક લીટી. 1 ને 2 ની વચ્ચેની સ્થિતિ બતાવવાની છે. એમાં શું છે? હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. બહાર પણ લખી શકાય કારણ કે આ મોટું છે ને, તો આપણે હું અહીંયા લખું છું એટલા સ્તંભમાં હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. બરાબર, ચાલો ફરી પાછું 1 સેન્ટીમીટર છોડી દેશું અને ત્યારબાદ શું આવશે જરા જોજો. શ્વસન તંત્રની સ્થિતિ 4.1 એટલે 4ની એકદમ નજીક આવશે કારણ કે 4 પછીની એક લીટી લેશું તો શું આવશે? 4.2 થઈ જાય એટલે એકદમ નજીક દોરી આપણે 4ની ઉપર જરીક જ લઈશું. બરાબર, તરત જ લઈ લેશું આ 4ની ઉપર જ સહેજ જ. એ શું છે? શ્વસન તંત્રની સ્થિતિ. શ્વસન તંત્રની સ્થિતિ. બરાબર, અને છેલ્લું કેટલું છે? અન્ય કારણો 22. વિદ્યાર્થી મિત્રો, 22 તો જુઓ તમને તરત ખ્યાલ આવશે. આ 20 અને આ 22 એટલે આ લીટી આવશે ને. બરાબર, હવે આ 1 સેન્ટીમીટર છોડી દેવાનું એટલે અહીંયા આ આવશે આપણું. બરાબર, ચાલો આપણે 22 દોરીએ અહીંયાથી. જરા જોજો. આ 22 સુધી અહીંયા આવી ગયું. આ જો આ દેખાય છે 22. આ 22. બરાબર, અહીંયા સુધી આ એટલે આ અહીંયા આ રીતે. બરાબર, ચાલો આને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે શું આવશે? 22. એમાં શું છે? અન્ય કારણો છે. અન્ય કારણો. બરાબર, તો આ રીતે તમે લંબા લેખ દોરી શકો. બરાબર, આવી જ રીતના આપણે બીજો દાખલો પણ જોઈએ છીએ, પણ જવાબ લખવાના છે આપણે આ દાખલામાં એટલે આપણે જવાબ લખી કાઢીએ. તમારામાં પણ જવાબની જગ્યા જ્યાં હશે ત્યાં તમારે જવાબ લખવાનો છે. પહેલું તો જુઓ, ઉપર આપેલ માહિતીની આલેખાત્મક રજૂઆત કરો એ તો આપણે કરી દીધી. હવે બીજું જો, વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? તો શું આવશે બીજાનો જવાબ? કયું વધારે આયરું? આ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. આ જે કારણ છે એ વિશ્વમાં
સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટેનું સૌથી વધુ કારણભૂત પરિબળ છે. બરાબર. ચાલો ત્રીજાનો જવાબ જોઈએ. તમારા શિક્ષકની મદદથી આ બેમાં દર્શાવ્યા સિવાય બીજા બે કારણો શોધવાનો પ્રયત્ન કરો. અપૂરતું પોષણ, તો અન્ય બે પરિબળો કયા કયા છે? અપૂરતું પોષણ અને બીજું કયું ગણી શકાય? જરૂરી સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ ને ગણી શકાય. અન્ય બે પરિબળો ગણી શકાય. હવે આપણે આનો જ એટલે કે સ્વાધ્યાય 14.3 બીજો આલેખ દોરીશું. બીજા દાખલાની રકમ લખેલી છે. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની લગભગ 10ના ગુણિતની નજીક માહિતી નીચે પ્રમાણે છે. વિભાગ: અનુસૂચિત જાતિ એટલે કે એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ એટલે શિડ્યુલ ટ્રાઇબ, બિન અનુસૂચિત જાતિ અને જનજાતિ, પછાત જિલ્લાઓ, બિન પછાત જિલ્લાઓ, ગ્રામ, શહેર. એમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા કેટલી છે? દાખલા તરીકે શહેર તો 910 છોકરીઓની સંખ્યા છે 1000 છોકરાઓ દીઠ. એટલે 1000 છોકરાઓ હોય ત્યારે 910 છોકરીઓ હોય. એવી રીતના શિડ્યુલ કાસ્ટમાં કેટલી છે? તો 940. અનુસૂચિત જનજાતિમાં કેટલી છે? 1000 દીઠ 970. બરાબર. તો પ્રશ્ન શું છે તે જુઓ. ઉપરયુક્ત માહિતીના આધારે લંબાલેખ દોરો અને આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. ખાલી ચર્ચા જ કરવાની છે. તો આપણે પહેલાં ચર્ચા કરી લઈએ, પછી આલેખ દોરીએ. તો શું કહી શકાય? તમે જુઓ અહીંયા 970. આપણે એવું કહી શકીએ કે અનુસૂચિત જનજાતિમાં 970 છે. 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા કેટલી છે? 970 છે. બરાબર. અને શહેરમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા સૌથી ઓછી છે, જે 910 છે. બરાબર. એટલે આવું ચર્ચા તમે કરી શકો. હવે આપણે લંબા લેખ દોરીએ. આ આંકડાઓ જુઓ 940, 970, 920, 950, 920 એટલે 900ની આજુબાજુ જ છે બધું. બરાબર. તો એ આપણે જોવાનું છે. બરાબર. ચાલો આપણે આલેખ દોરીએ. આમાં પણ આપણે નીચે શું લઈશું? વિભાગ લઈશું, એટલે કઈ જાતિ કઈ છે તે, અને વાય અક્ષ પર શું લઈશું? 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. એ રીતે આપણે આલેખ દોરીશું. બરાબર. ચાલો 2 સેન્ટીમીટર આપણે જગ્યા છોડી દઈએ છીએ બંને સાઈડ, ઉપર અને નીચે. બરાબર. આપણી પાસે ઉપર ઘણી બધી જગ્યા છે, એટલે કે સેન્ટીમીટર છે, એટલે ઘણું બધું ઉપર દર્શાવી શકાશે. ચાલો અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 50 એકમ લઈ લઈએ. તો આ 50, આ 100, એટલે 950 બી લઈએ, 970, 1000. તો આપણને કેટલી લીટી જોઈશે? 20 લીટી જોઈશે ને. 20 તો થઈ જશે. જુઓ આ 50, આ 100, આ શું આવશે? 150, આ 200, 250, 300, 350, 400, 450,
500, 550, 600, 650, 700, બરાબર, 750, 800, 850, 900, 950 અને આ 1000. એટલે 970 બી એમાં જ આવી જશે. બરાબર. ચાલો, હવે આ શું છે આપણું? આ 1000 દીઠ છોકરીઓની સંખ્યા. એટલે આપણે લખી દઈએ અહીંયા 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. અને નીચે શું દર્શાવીશું આપણે? એક્સ અક્ષ પર વિભાગ. શું દર્શાવીએ છીએ? વિભાગ. બરાબર. ચાલો, તમારી પાસે પણ રકમ છે, જરા જુઓ. એસસી અનુસૂચિત જાતિમાં કેટલું છે? 940. 940. હવે જો આ 900 ને આ 950 એટલે 1 સેન્ટીમીટર બરાબર શું થશે? 910. એટલે આમાં 10 લીટી છે એટલે 2 સેન્ટીમીટર બરાબર શું થવાનું? 910. બરાબર. પછી 920, 930, 940 ને 950 એટલે 2 લીટી બરાબર 10 એકમ થશે. 2 લીટી બરાબર એટલે 910, પછી 920, 930, 940. બરાબર. ચાલો, તો આપણે પહેલાં 940 દોરવાનું છે. એટલે અહીંયા જોજો, આ એક લીટી મેં 1 સેન્ટીમીટર છોડી દેવું. અહીંયાથી હું શરૂઆત કરું. મારે ક્યાં સુધી લેવાનું છે? 940 સુધી લેવાનું છે. આપણે ધીરે ધીરે ઉપર વધીએ. 900 સુધી તો લેવાનું જ છે એટલે આપણે 900 તો લઈ જ લઈએ. બરાબર. હવે 940 એટલે મેં તમને કહ્યું 910 2 બરાબર 2 લીટી બરાબર 910 એટલે આપણે 8 લીટી લેવાની. તો 940 થશે ને. એટલે આ 8 લીટી લીધી, ઉપરની 2 રહેવા દઈએ એટલે આ આવશે 1 અને 2 રહી. બરાબર. અહીંયા આ દોરીશું, અહીંયા નીચે સુધી લાવીશું. બરાબર. આ શું છે આપણું? અનુસૂચિત જાતિ, એસસી. તમે આરું પણ લખો તો ચાલે. અનુસૂચિત જાતિ કૌંસમાં મારે લખવું હોય તો હું શું લખી શકું? એસસી. શું લખી શકાય? એસસી. બરાબર. હવે આ 1 સેન્ટીમીટર આપણે છોડી દઈશું અને બીજી ક્યાં સુધી દઈશું આપણે? જો 970 સુધી. 950 તો છે જ, પછી બીજી 2 લીટી બરાબર 960, પછી બીજી 2 લીટી બરાબર 970 એટલે 4 લીટી. કોના પછી? 950 પછી. આ જો આ 950 પછી 2 લીટી પર 960, પછી બીજી 2 લીટી 970 એટલે આ 5 લીટી છે એની નીચેની લીટી ત્યાં સુધી આપણે દોરવાનું છે. 1 સેન્ટીમીટર છોડી દીધું. આ જો આ નીચે સુધી આપણે લાવ્યા. હવે અહીંયાથી જ આપણે ફરી પાછું ઉપર સુધી જઈશું. અહીંયા સુધી તો આવી જ ગયા આપણે. એટલે આ શું દોરાયું આપણું? 950. આપણે 970 એટલે 4 લીટી. બરાબર. એટલે 5મી લીટી લેવાની નથી. બરાબર. પડે છે સમજ વિદ્યાર્થી મિત્રો? એટલે 960 અને 970. ચાલો, અહીંયા કયું કારણ છે? વિભાગ કયો છે? અનુસૂચિત જનજાતિ. એટલે આપણે અહીંયા શું લખીશું? અનુસૂચિત જનજાતિ, જેને શું કહી શકાય? શિડ્યુલ ટ્રાઇબ એટલે એસટી. ચાલો, હવે આવશે 920 બિન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. બિન. બરાબર. એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયની જાતિવાળો વિભાગ. એમાં કેટલો છે? 920. બરાબર. ચાલો, એટલે 900 સુધી તો આપણે જવાનું જ છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. જોજો, એટલે આ હું જાઉં છું અહીંયા 900 સુધી તો જાઉં જ છું. બરાબર. હવે 20 2 લીટી લેશું તો શું આવશે? 910. પછીની 2 લીટી શું લઈશું તો શું આવશે?
20 આવશે, બરાબર. એટલે આ 5ની લીટીની નીચેની લીટી, એટલે આ 5મી લીટી લેતા નથી, બરાબર. હવે અહીંયાથી આપણે નીચે લઈ લઈએ. તો શું આવશે? અનુસૂચિત, બિન અનુસૂચિત. અહીંયા લખી દઈએ આપણે, બિન અનુસૂચિત જાતિ ઓબ્લિક શું આવે? અનુસૂચિત જનજાતિ, બરાબર. ત્યારબાદ પછાત જિલ્લાઓમાં 950, પછાત જિલ્લાઓમાં 950. આ 1 સેન્ટીમીટર આપણે અહીંયા છોડી દઈએ, બરાબર. એટલે અહીંયાથી શરૂઆત કરીએ. ક્યાં સુધી જઈશું? 950 સુધી. વિદ્યાર્થી મિત્રો 950 સુધી જોજો, તમને થોડો થોડો ખ્યાલ આવતો જ જશે. હવે જો 950 ક્યાં છે? અહીંયા છે જ, આ 950 છે ને, એટલે આ લીટી સુધી આપણે જઈએ, બરાબર. જો આ 950 આવી ગયો ને, અહીંયા સુધી આ જતાં જતાં 950, એટલે આ લીટી 950, બરાબર. એ તો બેઠું જ આવે છે. ચાલો હવે એને નીચે સુધી આપણે જવા દઈએ, બરાબર. એમાં શું આવશે? પછાત જિલ્લાઓ, એટલે કે પછાત જિલ્લાઓમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા કેટલી છે? 950 છે. હવે બિન પછાત જિલ્લાઓ, એમાં 920. ચાલો બિન પછાત જિલ્લાઓમાં 920. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે 920 આગળ એક વખત બતાવી ગયા છે બિન અનુસૂચિત ત્રીજામાં, એટલે આ 920 સુધી અહીંયા આપણે જવાનું છે. આ જુઓ, આ 920 એટલે આ લીટી સુધી અહીંયા જવાનું છે. એક લીટી છોડીને, 1 સેન્ટીમીટર છોડીને, બરાબર. 920 એટલે એક લીટી રવા દેવી પડશે, કારણ કે જુઓ આ 900, પછી 910 અને 920, એટલે 5ની નીચેની એક લીટી છે, ત્યાં સુધી આપણે કરવાનું છે. અહીં ઉપરથી નીચેથી આપણે ઉપર જવા દઈએ. જો આ 900 તો આવી ગયું, પછી આ 2 લીટી એટલે 910 અને બીજી 2 લીટી એટલે 920, એટલે આ એક લીટી આપણે છોડવા દેશું, બરાબર. તો એ શું આવ્યું? બિન પછાત જિલ્લાઓ, બરાબર. બિન પછાત જિલ્લાઓ. ગ્રામ્યમાં, એટલે ગ્રામમાં કેટલા છે? 930. બસ 920ની ઉપર થોડું, આ 920 બતાવ્યું, પછી બીજી 2 લીટી, એટલે આ 5મી ને 1 છઠ્ઠી, એટલે એની ઉપરની 1 સેન્ટીમીટર આપણે છોડી દેવાનું. આ છોડી દેવાનું, એટલે અહીંયાથી આપણે આવશે આ એક લીટી ને એની ઉપરની 1 લીટી, બરાબર. એટલે આ આવશે 5ની ઉપરની 1 લીટી. વિદ્યાર્થી મિત્રો મારામાં 1 સેન્ટીમીટરમાં 10 લીટી છે, ઘણામાં 1 સેન્ટીમીટરમાં 5 લીટી હોય, તો તે પ્રમાણે આપણે કરવું પડતું હોય છે. આ શું આવશે? ગ્રામ, બરાબર. અને સૌથી છેલ્લું શહેરમાં કેટલું છે? 910. શહેર એટલે 1 સેન્ટીમીટર છોડ્યું, 910 એટલે 900 પછીની બીજી 2 લીટી, એટલે 900 સુધી તો આપણે પહોંચી જ જઈએ, અને પછીની 2 લીટી, બરાબર. એટલે આ 1 અને આ 2, એટલે આ શું આવ્યું આપણું? 910, બરાબર. હવે આ નીચે
તો આ શું છે? શહેરમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા છે. તો આપણો આલેખ આ રીતનો બને. આખો જરા જોજો, આ રીતે બને. બરાબર? જોજો, ફરી પાછું એકવાર હું બતાવું છું. પડે છે સમજ? બરાબર?